તાનાશાહી ચાલે છે. હવે તાનાશાહી ચાલે છે તો એમાં બુદ્ધિથી કામ લેવાનું, કે ત્યાં તો બળ બતાવાય નહીં, કારણ કે આપણને ખબર જ છે કે તાનાશાહી. આપણે એ વિચારવાનું છે કે તમે કોના માટે લડો છો, એ તો વિચારવું જ પડશે. મીડિયા છે ને ઉદ્યોગ છે. હવે ગાંધીજી હંમેશા એવું કહેતા કે આ એક સમાજ સેવા હોઈ શકે, પત્રકારત્વ વ્યવસાય ન હોઈ શકે. હવે એવું છે કે વ્યવસાય માત્ર પત્રકારત્વ હોઈ શકે. કામગીરીમાં તમારી ક્ષતિ છે, તમારી ભૂલ છે, આ પત્રકાર ધ્યાન નહીં દોરે તો કોણ ધ્યાન દોરે? આ પાવર કરપ્શન છે. તમે પૈસા નથી લેતા તો પણ એક પાવર કરપ્ટ માણસ હોય છે કે જેને પાવર હોય છે. ટેક્સથી સરકાર વિજ્ઞાપનના કરોડો રૂપિયાના બજેટ છે, એનાથી વાહવાહી કરે જ છે. અને જો એમાં રહી જતું હતું તો કે પત્રકારો એમના વખાણ કરે, એમનું કામ છે. આપણે વોટ એટલે આપ્યા છે, આપણે નોકરી એટલે રાખ્યા છે એમને કે ભાઈ આ કરો, અને એ ના કરે ત્યારે અરીસો બતાવવાનું કામ આપણું છે. કોઈ આંદોલનો જ્યારે હું કવર કરવા જતો ને ત્યારે મને પોલીસે પકડીને બેસાડી દીધો હોય, ગાડીને બેસાડી દીધો. ધ્યાન રાખજો. મેં કીધું ભાઈ તમે અમદાવાદમાં જાઓ, અમદાવાદ છે. પણ છતાંય ધ્યાન રાખશું ભાઈ. અને હવે એ ધ્યાન રાખશું કે તું કઈ કાંડ ન કરતો, હા, તું કઈ કાંડ નહીં કરતો. મેં કાંડ કર્યું તો અમે ધ્યાન રાખીને જ બેઠા. ચાર જાતના તો મોટી ગાંઠ રાખે. કેટલી ગાંઠ? અવાજ એટલી હોય કે ગામમાં નીકળો એટલે આપણને બધા ભાઈ ભાઈ કરે. ભાઈ નથી તું યાર, આ કહી દીધો તો શું કરી લીધું. આજે સ્વમાન સાથે ન્યૂઝરૂમમાં ચર્ચા કરવી છે. સ્વમાન સાથે એટલા માટે કારણ કે અમારા મિત્રો તુષાર બસિયા, સાગર અને દેવલ આ ત્રણેય એ લઈને આવ્યા છે ગુજરાતીઓનું સ્વમાન. દીક્ષિત, સ્વમાનની શું કરવા જરૂર પડતી હોય જ્યારે તમામ બીબીસી અને જેવી સંસ્થાઓમાં એટલે ઘટનાક્રમ કિશન બીબીસી છે, જે તટસ્થ પત્રકારો યુટ્યુબમાં છે, પણ આ પત્રકારત્વ અમારે જવાબ નથી દેવો. તમારે તમારી અંતરાત્માને પૂછવું છે કે ન્યૂઝ ચેનલોમાં, ટીવી ચેનલોમાં તમને જોવા મળે છે ખરા? જે 24 કલાક તમે રિમોટ દબાવો ને તો તમને કોઈ પણ ગુણગાન ગાતા જોવા મળે, કા પછી ઢીંચક ડાન્સ જોવા મળે. પણ જ્યાં તમને તમારા સમાચારોની અપેક્ષા હોય કે મને અહીંયા તટસ્થ સમાચારો જોવા મળશે, પણ હવે આ પત્રકારત્વ મેઇન સ્ટ્રીમ મીડિયામાં રહ્યું છે ખરા? કેમ લોકો ડિજિટલ મીડિયા તરફ વળી રહ્યા છે? નેટફ્લિક્સ, એમેઝોન ઘણી બધી છે ઓટીટી, પણ ગુજરાત નહીં ભારતભરમાં હવે તુષાર ઓટીટી પ્લેટફોર્મ સાથે યુટ્યુબ જર્નાલિસ્ટનો રાફડો ફાઈટો એમ કહીએ તો ચાલે ગુજરાતીમાં. અને એનાથી તમને આગળ કહું કે લોકો મેઇન સ્ટ્રીમ મીડિયા છોડી રહ્યા છે. તમે દિલ્હી જવું અને હવે અમદાવાદ, તમે તો તટસ્થ પત્રકારત્વ જ પ્રસાદ દેડ પાસેથી શીખ્યા અને કરતા હતા, પણ તમને પેલો સવાલ કે મેઇન સ્ટ્રીમ મીડિયા અને યુટ્યુબરમાં ફરક શું લાગે? એકચ્યુઅલીમાં મેઇન સ્ટ્રીમ મીડિયા અને યુટ્યુબરમાં ફરક શું લાગે એ જોવા કરતાં યુટ્યુબમાં જર્નલિસ્ટો આવે શું કામ, પહેલાં એ સવાલનો જવાબ શોધવો જોઈએ. એટલે આપણને ફરક સ્પષ્ટતાથી દેખાય. તો પહેલાં એવું માધ્યમોની અંદર પહેલાં એક પત્રકારો પાસે ગુલામી હતી કે પત્રકાર છે તો ચેનલ અથવા તો છાપામાં નોકરી કરવાની છે, શેઠ કે એટલું બોલવાનું છે, શેઠની પોલિસી ફોલો કરવાની છે. અચ્છા, અને પત્રકારો પાસે એવી અપેક્ષા રાખીએ કે નાના શેઠનું ન માને તો શું થાય, તો બ્રેડ બેટરનો સવાલ હતો. પણ યુટ્યુબના કારણે હવે માધ્યમો જે છે એની આ તાનાશાહી જે હતી એ જતી રહી છે. પત્રકારો હું છું, તમે છો, આપણે છોડીને આવ્યા અને પોતાનું પ્લેટફોર્મ શરૂ કર્યું. ભાઈ નથી તમારી પોલિસી ફાવતી, હદ છે હવે આ પોલિસીથી. તો હું તો બાય બોર્ન જે નવજીવનથી નીકળો, એટલે મારા માટે આ એક હડલ આવી નથી. પણ જે બધા જ પત્રકાર મિત્રોની આપણે વાત સાંભળીએ, સમજીએ તો આપણને ખબર પડે કે પોલિસીના નામે કેવું દમન થતું. અને મારે તો શરૂઆતથી જ બિંદાસ રીતે પડવાનું હતું, ભણવાનું નવજીવન, પછી કામ પણ નવજીવનમાં મને મળી ગયું, એટલે મારી માતૃ સંસ્થા. તો આના કારણે હવે લોકોને ખબર પડી ગઈ છે કે જે મીડિયા ચેનલ છે એમાં અમે જોતા હતા એ જ વ્યક્તિ હવે બીજે શું બોલે છે, તો એ હવે સમજે છે કે આનું કારણ શું છે. અને એટલા માટે લોકો યુટ્યુબ જોતા થઈ ગયા. આજે તમે કોઈ પણ વ્યક્તિને પૂછજો કે મેઇન સ્ટ્રીમ મીડિયાની ચેનલની યુટ્યુબ ચેનલ જોઈ લે, એમના વ્યૂ નથી. હવે બાર્કની ટીઆરપીના નામના જે બણગા ફૂંકવામાં આવે તો બાર્ક પોતે જ શંકાના દાયરામાં આવી ગયેલું છે અને આખો ફોફાળો છતો થયો હતો. અને કયું બાર્ક? તો ગુજરાતની અંદર 2500 મશીન મૂકીને બાર્ક આપણો ડેટા લે એ બાર્ક એમ. એટલે લોકો પાસે ઘર સુધી મોબાઈલ છે એની કોઈ વાત જ નથી. કે તમે મેઇન સ્ટ્રીમ મીડિયા ને તમે કદાચ યુટ્યુબના વ્યૂ પણ જોવો ને તો 5, 25, 50, 100, 200, 500, 1000 છે. તમે ડિજિટલના વ્યૂ જો તો ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે. સાગર, બીબીસીમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું. સ્વમાન સાથે આવવાની કેમ ઈચ્છા થઈ? એવડી મોટી સંસ્થા, એટલી સારી પોલિસી, પગાર. બીબીસીમાં બધું જ હતું. પગાર સારો હતો, પોલિસી સારી હતી, 8 વર્ષ જેવું કામ કર્યું, ઘણું બધું શીખ્યા ખરા. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે શરૂઆત કરી 1 વર્ષ જેવું મેં દિવ્ય ભાસ્કરમાં એઝ એ ટ્રેની કોપી એડિટર કામ કરેલું,
એ પહેલાં ઇન્ટર્નશીપો કરેલી અને આવી સંસ્થામાં સીધું કામ કરવા મળે અને સાથે સાથે શીખવા મળે, પગાર પણ સારો મળે. એટલે મને એમ થઈ ગયું કે આવી સંસ્થા છોડવાની થતી નથી. ઘણા વર્ષો કામ કર્યું, પણ પછી જેમ જેમ સમય વીતતો ગયો ને આપણે જેમ ડિજિટલ માધ્યમો જોયા, એની અંદર ખાસ બીબીસીનું પણ એક સૂત્ર હતું કે ડિજિટલ ફર્સ્ટ. એ લોકો પણ એમને પણ ખબર પડી ગઈ હતી, આટલી મોટી સંસ્થા છે, એમને ખ્યાલ છે કે લોકો ડિજિટલ માધ્યમો જોવાના જ પસંદ કરે છે. અને એ જે આખું ફોર્મેટ હતું જે બીજા તમામ મીડિયા સંસ્થાનો સ્ટોરી કરે અને એક બીબીસી કરે, તો એમાં ફરક બધા લોકોને દેખાતો હતો. કારણ કે ભલે મોડી કરે પણ એમની આખી ક્વોલિટી અલગ હોય, એમની સ્ટોરી જે કરવાની આખી રીત અલગ હોય, એંગલ આખો ચેન્જ હોય. તો એ બધી ટ્રેનિંગો અમારી સતત થતી રહેતી ને એ બધું શીખ્યા. હવે ઘણું બધું શીખ્યા પછી ધીમે ધીમે એમ થયા કરતું કે ઘણા બધા મુદ્દે બીબીસીને પણ જ્યારે રેડ પડી દબાવવામાં આવ્યું અને જેમ તમામ મીડિયા ચેનલોમાં પણ જે પરિસ્થિતિ થતી કે હવે કદાચ છટણી આવશે, આટલા લોકોની નોકરી જશે, આવી તલવાર દરેક જગ્યાએ લટકતી રહેતી. અને હમણાં પણ થોડા સમય પહેલાં તમે જોયું હશે તો આંતરરાષ્ટ્રીય લેવલે બીબીસીમાં ઘણા બધા લોકોની નોકરી ગઈ. એટલે હવે આ હાલત જે આપણા દેશ લેવલે હતી હવે વૈશ્વિક સ્તરે પણ થઈ રહી છે. અને એ જે બજેટની જે પરિસ્થિતિ છે હંમેશા મોટા મોટા મીડિયા સંસ્થાનોમાં પણ ઊભી થઈ છે. અને ત્યાં ધીમે ધીમે પરિસ્થિતિ એવી બદલાઈ કે જે સમાચારો પહેલાં અમે કરતા ઇલેક્શન સુધી, ગુજરાત ઇલેક્શન તમે કવરેજ જોયું હશે તો તે ધીમે ધીમે ઘટતું જવા માંડ્યું અને પણ એનો કોઈ જવાબ નહોતો અમારી ઉપરથી પાસે. એવું કહેવામાં આવતું હતું કે આ નથી કરવાનું. ક્યારે કશું કહેવામાં નથી આવ્યું, પણ આમાં કેવું છે કે ડાયરેક્ટલી તમને ક્યાંય કશું કહેવામાં ના આવે, પણ તમને એવું કહી દેવામાં આવે કે ના આ કામ આપણી પ્રાયોરિટી છે, આ કરીએ છીએ આપણે. ક્યારે ના પાડવામાં નથી આવી, પણ તમને પછી ધીમે ધીમે ફીલ થઈ જાય કે ના હવે આ ગુંગળામણ ફીલ થાય. એટલે આપણે બધા જેટલા લોકો બેઠા છે બધા ફિલ્ડમાં ફર્યા છે વર્ષો સુધી. અત્યારે આપણી ચોઈસ છે, આપણે અત્યારે સ્ટુડિયોમાં બેઠા છે અને તોય ફિલ્ડમાં જવાનું તો આપણે બંધ નથી કર્યું, પણ તમને સતત ડેસ્ક ઉપર બેસાડી દેવામાં આવે. એટલે કોઈ કામ કરતા તમને રોક્યા નથી પણ બીજું કામ સોંપી દેવામાં આવે. એ રીતનો જે રસ્તો હોય છે એવું થવા માંડ્યું હતું. એટલે પછી મને થયું કે ના આપણે તો જર્નલિઝમ કરવા નીકળ્યા છે અને બીજા તમારા જેવા ખાસ કરીને મને તો ઇન્સ્પિરેશન મળ્યું, નવજીવન છે કે બીજી પણ જેટલી ગુજરાતના ડિજિટલ માધ્યમો છે કે કરી તો શકાય છે અને લોકો જો કામ કરો તો લોકો પણ પસંદ કરે છે અને સફળ પણ થઈ શકાશે. એટલે મેં કીધું આપણી જોડે નોલેજ છે તો બિલકુલ એ કરવાનું થાય છે. કેવો રિસ્પોન્સ છે દેવલ? અત્યારે તમે જે રીતે મહેનત કરો છો સોમાનમાં, કેવા પ્રતિભાવ છે ગુજરાતના લોકોના? એટલે જ્યારે અમે ત્રણ ભેગા થઈને નક્કી કર્યું હતું કે આવું કંઈક શરૂ કરીએ તો અત્યારે અમને જે રિસ્પોન્સ મળી રહ્યો છે ને એની કોઈ અપેક્ષા જ નથી. અમે એવું માનીને ચાલતા હતા કે પહેલાં 6 મહિના કે 1 વર્ષ અમારે સ્ટ્રગલ જ કરવાની. સ્ટ્રગલ તો કરીએ જ છે પણ જે રિસ્પોન્સ મળ્યો ને અપેક્ષા કરતાં વધારે મળ્યો. તુષારભાઈ સૌથી સિનિયર તમે છો અને નવજીવનમાં ખૂબ સારું કામ તમે કર્યું ને પછી આજે ઇન્ડિપેન્ડન્ટ તમારું પોતાનું પણ લઈને આવ્યા. એ અનુભવની અંદર પણ કેટલી બધી તકલીફો આવી હતી, પોલીસ ફરિયાદો થવી કે જવાબો લખવા માટે બોલાવવા, તો આ ડર એ કેટલા અંશે હજી પણ કોઈ પણ, કારણ કે પોલીસ આવે એટલે સ્વાભાવિક છે કે અંતરથી તો તમને માણસ થોડીક વાર ડરી જવાનો. તો આપણે એ ચર્ચા કરી કે જે કઈ નવા યુટ્યુબર આવી રહ્યા છે એને શું ધ્યાન રાખવું, પોલીસથી બચવા શું ધ્યાન રાખવું, બીજા અલગ અલગ લોકોએ રિપોર્ટ કરીને એવી રીતે હેરાન કરતા હોય, તો પત્રકારોએ અત્યારની બાબતોમાં શું ધ્યાન રાખવું જોઈએ? એ બહુ સારો સવાલ છે અને ખાસ તો હું હવે આ જે ઘટનાઓ જોઈ રહ્યો છું એટલે હું હંમેશા કહું છું કે નાનામાં નાનો કોઈ ગામડામાં બેઠેલો પત્રકાર ત્યાં પણ છે જ. એવું નથી કે આપણે બધા પ્રામાણિકો અમદાવાદમાં મોટા સ્ટુડિયોમાં જ મળીએ છીએ, ગામડા લેવલે પણ છે. એ લોકોને હર્ડલ્સ આવતી હોય, તકલીફો પડતી હોય અને બધાને આવો સવાલ થાય છે. તો અટકવું લટકવું છટકવું વાળી જે વાત છે ને એક પત્રકારને આવડવી જોઈએ. વાત નંબર 1 કે હમણાં જો અમારી જે ઘટના દ્વારકાવાળી અમે કરી તો ત્યાં પોલીસે અટકાવ્યા, રોક્યા, બધું ડિલીટ કરાવ્યું, સ્વાભાવિક છે. એટલે એમાં ઘણા બધા એવું કીધું, મને પર્સનલ મેસેજ પણ કર્યા કે તમારે પૂછવું જોઈએ કે આ ઇલીગલ ડિટેન્શન છે ને આમ ના ચાલે ને અમે ડિલીટ કરવા માટે ના કરીએ તમારો કોઈ અધિકાર. એટલે મેં એમને પાછા રિપ્લાય આપ્યા કે તમે ક્યારે ફિલ્ડમાં ગયા છો? એટલે આ પોલીસ છે, એની પાસે કાયદાની કલમ છે ને એ સાબિત કરવામાં આપણે 6-12 મહિના બીજા વયા જાય. આપણે બીજી 6-12 મહિનાની પ્રક્રિયા ન કરવી જોઈએ અને આપણે એમને કોઓપરેટ કરી દેવાય. અને આમાં તો એવું હોય ને કે ભાઈ તમે એમ કહો કે તાનાશાહી ચાલે છે, હવે તાનાશાહી ચાલે છે તો એમાં બુદ્ધિથી કામ લેવાનું છે કે ત્યાં તો બળ બતાવાય નહીં, કારણ કે આપણને ખબર જ છે કે તાનાશાહી છે. તો દરેક લોકોએ પહેલું ધ્યાન તો એ રાખવું જોઈએ. હું હંમેશા કહું છું કે તમે સૌથી પહેલાં બાળકો કે માઇનોર કોઈ છે એના ચહેરા બ્લર કરો આપણે, કારણ કે આપણે ફિટ જ કરવા છે તો ક્યારેય પણ કરી શકશે. બીજું કે તમે લોકો જ્યારે આવી સિચ્યુએશનમાં મુકાવ છો તો એટ લીસ્ટ એવા લોકોને જાણ કરી દો એડવાન્સથી. મોટાભાગે પોલીસનું ખાતું એવું હોય છે કે તમે કોઈ વખત પકડાઈ ગયા 2-3 દિવસ તમને રાખી લે તો તમે શું કરી શકો? કંઈ ના થાય. તો એટલીસ્ટ એવા લોકોને, જેમ કે મેં બધાને જાણ કરી દીધી, તમે પણ આવી ગયા એમાં,
કે ભાઈ આ રીતે હું બેટ દ્વારકા છું, અમને અટકાવવામાં આવ્યા છે અમારી સ્ટોરી કરતા, હવે અમને અહીંયા લઈ જવામાં આવે છે. કારણ કે આપણો પહેલા તો મોબાઈલ લઈ લેવાની જ પ્રક્રિયા થતી હોય છે, પણ પોલીસ અધિકારીઓ બેટ દ્વારકામાં એટલા સારા હતા એટલે કે એ લોકોએ કંઈ એવી જીદ ન કરી કે તમારા ફોન અમને આપી દો કે કોની જોડે વાત નહીં કરી શકો. પણ એવા પણ આપણી પાસે છાપેલા કાટલાઓ કેટલાક છે, ભૂતકાળમાં ઇતિહાસ જોયા છે. પહેલા ફોન ખેંચી લે તો પહેલા નંબરની વસ્તુ કે કોઈને ઇન્ફોર્મ શક્ય રીતે મેસેજ પાસ કરી દેવો. ત્રીજા નંબરની વસ્તુ કે કાયદાની ગૂંચવણોમાં આપણને ન ખબર પડતી હોય તો પહેલાં એક્સપર્ટને પૂછી લેવું. આપણે મોટા ભાગે કેવું કરી દેતા હોય ઘણી વખત. ફોર એન એક્ઝામ્પલ, હું નવજીવનમાં હતો અને મારા તો કહેવાય કે સદભાગ્ય કે હું ત્યાં ભણ્યો ને ત્યાં પ્રશાંત દયાળ એટલા વર્ષનો અનુભવ હતો, એમના 35 વર્ષનો અનુભવ જે છે એમને 5-6 વર્ષમાં મળ્યો. તો ઘટનાક્રમ એવો બને છે, આવું ઘણી વખત ત્યાં પણ અમે શીખવાડતા, ઘણીવાર લેક્ચરમાં પણ હું કહું કે કોઈ મામા કોઈ ભાણી પર રેપ કરે છે તો આરોપીનું નામ તમે ચલાવી શકો છો, પણ આ ભાણીનું ના ચલાવી શકો. પણ તમે એટલી બુદ્ધિ નથી મારતા કે આ મામાનું નામ દો એટલે દીકરીનું નામ દુનિયાને ખબર પડે. અને પાછું આપણે ટાઇટલ લખીએ છીએ કે અરવિંદ નામના મામાએ એની ભાણી પર રેપ કર્યો ફલાણા ગામમાં. તો આવી ઝીણવટભરી માહિતીઓ આપણે, કારણ કે આપણને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. સુરતના કેસની તમે જે વાત કરી, મારી ઉપર ફરિયાદ કરવામાં આવી, પોક્સોનો કેસ દાખલ કરવામાં આવ્યો PISG રાઠોડ દ્વારા, અને એ ઘટનાક્રમમાં એવું જ હતું ને કે શું રસ્તો લીધો તો જે પીડિત છે, જે દીકરી માટે હું બોલ્યો હતો, જેને ન્યાય મળવા માટે મારી લડાઈ હતી અને કોઈ નહોતું ન્યાય આપતું, ત્યારે જઈ અને મારે સ્ટોરી કરવા 14 દિવસે જવું પડ્યું. તો મેં તો અમદાવાદ બેસીને સ્ટોરી કરી અને મને પોક્સોનો આરોપી બતાવ્યો. પણ મહત્વની વાત એ હતી કે ફરિયાદી કોણ હતું? પીડિતના માતા પિતા. હવે પોલીસ ધારે તો કોને ના ફરિયાદી બને? આજે મને ઉઠાઈ જાય તો પછી મારા ઘરના લોકો શું કહે કે જી સાહેબ. એટલે બધા લોકો એવા નથી હોતા કે લડી શકે, અને લડાતું મફત નથી. અને આપણે પણ હવે કોના માટે લડવું એ વિચારો. ઘણીવાર જેમ સુરતમાં તમે કીધું તમે લડતા હતા એ જ તમારી ફરિયાદી હતા. અરે હમણાં વિમિત જોડે ગાંધીનગર જે થયું, ક્રાંતિમાર્ગ ચેનલ ચલાવે છે, 50 લોકો જેનો ઇન્ટરવ્યુ કરી રહ્યો હતો કે આજે વ્યાયામ શિક્ષકો હતા, એમનો ઇન્ટરવ્યુ કર્યો તો 5 લુખ્ખા આવીને એમને મારવા લાગ્યા. તો એ 50 જણા જેમના માટે પેલો વિમિત માઇક લઈને અડધી રાત્રે ઉભો છે, એ લોકો જતા રહ્યા, ભાગી ગયા. તો આપણે એ વિચારવાનું છે કે તમે કોના માટે લડો છો, એ તો વિચારવું જ પડશે. સેફ અને સ્માર્ટ કામ કરવું જ પડશે. આપણી જવાબદારી નિભાવવાની છે. બિલકુલ બિલકુલ. પણ એમાં સ્માર્ટ અને સેફટી બે જોઈને આપણે આપણી જવાબદારી નિભાવવાની. આપણે કેમ ચોપડે ભરાઈ નાખીએ. અરે દર્શકો ઘણા બધા હોય ને, એમનું એક વસ્તુ એ જ મળે, પત્રકાર માટે આપણને મળે શું ખબર? વાહ વાહ, તમારી જનેતાને ધન્ય છે. પણ જનેતાનો મેળ નથી પડતો ઘરે, એને રોટલા અમારે નાખવા પડે. પછી એક તમારા જેવા બહાદુર, પણ આ બહાદુરીને ક્યાંય બજારમાં ક્યાંય ઉપર ચા નથી પાતું કોઈ બહાદુરીની. તો આ બધી સ્થિતિમાં લોકો જ્યાં સુધી નાગરિકો, હું હંમેશા કહું છું કે પત્રકારોને, નાગરિકો જ્યાં સુધી પૈસા સમાચારના ન ચૂકવે ત્યાં સુધી એના સ્થિતિમાં રહેવાનું છે. તમે 28 રૂપિયાનું છાપું 4 રૂપિયા વાંચી શકો તો તમને વિચાર ના આવે કે 28 રૂપિયાનું છાપું 4 રૂપિયા મને દે દેતા ભાઈડો 24 રૂપિયા કાઢતો ક્યાંથી હશે? જમીનો લેવાની, બિલ્ડર બનવાનું કોણ છે? કોર્પોરેટ નથી. જે મીડિયા છે ને ઉદ્યોગ છે. હવે ગાંધીજી હંમેશા એવું કહેતા કે આ એક સમાજ સેવા હોઈ શકે, પત્રકારત્વ વ્યવસાય ન હોઈ શકે. હવે એવું છે કે વ્યવસાય માત્ર પત્રકારત્વ હોઈ શકે. તો તમે કલ્પના નથી કરતા કે નાગરિકો એવું વિચાર્યું ક્યારે કે ભાઈ આ છાપામાં હું 28 રૂપિયા નાખું છું, એમાં પાછું લવાજમ ભરું તો રાહ જોઉં છું કે આઈસ્ક્રીમના ડબ્બા આપશે, તેલનો શીશો આપશે, કે ઓલી ડફલ બેગ આપશે, કે ના કે ધાબળો, આપણે હમણાં ધાબળા ફૂટે ને તો કે આ છાપું બંધાવો, એમાં આ વખતે લવાજમમાં ધાબળો છે. તો તમારે ધાબળા માટે આવવા જોઈએ. છાપાવાળાને 28 નો માલ 4 માં વેચવાય, પછી કોઈ સ્કીમ તો રાખવી જ પડે. અને આપણે અને આપણે પ્રામાણિક પત્રકાર જોઈએ છે. પણ બીજી હકીકત એ છે કે તો પણ ઘણા લોકો પ્રામાણિક પત્રકાર, કારણ કે હું આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મેં કીધું હતું ક્યારે પત્રકાર નથી વેચાતો. વેચાય કોણ? સંસ્થા વેચાય, માલિક વેચાય, XYZ. અને ગાળ કોને પડે? પત્રકારને પડે. થી હું ખબર બહુ બોલતા હતા જો માપે આવી ગયા, પણ અમે થોડા માપે આવ્યા ભાઈ. કોણ માપે લઈ આવનાર કોણ? તો કે ભાઈ આને એ ખોટાઈ નથી. 5, 25, 50, 100 કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ વ્યક્તિ ખડો કરીને બેઠો હોય અને પછી એવું હોય કે ભાઈ મારી આ 20-25 કરોડની ફાઇલ પાસ થઈ જાય. નહીં એટલે પાછું અગેન હું કહું, ગાંધી એવું કહેતા કે સેવા છે. તમને કોણ કીધું 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો? જબરદસ્તી કોઈ ગળું દબાવીને કહેતો તો તમે બિલ્ડર છો, છાપું ચાલુ કરો. આ પાવર કરપ્શન છે. તમે પૈસા નથી લેતા તો પણ એક પાવર કરપ્ટ માણસ હોય છે કે જેને પાવર હોય છે કે જોયું આપણે ફોન કર્યો એટલે કેવો તરત કલેક્ટર ઉભો થયો, કેમ કે તું છાપાનો માલિક છે, તું ટીવી ચેનલનો માલિક છે એટલે ઉભો થયો. અને એમને અગેન ફરીથી કહું છું કે એમને કોઈ ફરજ નથી પાડી. હમણાં તમે કેવું કીધું કે આપણે આ બધું કરીએ છીએ, આપણે ઘણા બધા એવા પત્રકારો છે જે પ્રામાણિકથી, તો પત્રકારો પ્રામાણિકતાથી કામ કરે છે એવું નથી. હું હંમેશા એવું કહું છું કે આ મારા માટે બોલીશ. ઘણા એમ કે તું જેના માટે લડતો હતો તો છટકી ગયા.
અરે યાર હું એના માટે નહોતો બોલતો, હું મારા માટે બોલતો હતો કે યાર હું જીવું છું એનો પુરાવો છે કે હું બોલું છું, કે લાશો ના બોલે. એટલે આપણે કોઈ માટે નથી લડતા, આપણે પોતાની જાત માટે, સત્ય માટે લડીએ છીએ. હવે સત્ય પછી સત્ય જ હોય, 100 જણાને ન ગમતું હોય તો પણ હોય, અને 100 જણાને ગમતું હતું અને પછી 100 જણા જતા રહે તો રહે. તો સર પત્રકારત્વ શું વાલા લાગવું જ પત્રકારત્વ છે? કારણ કે પત્રકાર છે ને એ હંમેશા વિપક્ષની ભૂમિકામાં હોય. પત્રકાર ક્યારેય તમને સારું લાગે એવી સ્ટોરી એટલે ન કરે કે સારું જ છે ભાઈ, પણ તમારી અહીંયા કામગીરીમાં તમારી ક્ષતિ છે, તમારી ભૂલ છે, આ પત્રકાર ધ્યાન નહીં દોરે તો કોણ ધ્યાન પણ દોરશે? એક લેબલિંગ પણ કરી દેવામાં આવે જ્યારે તમે ભૂમિકાઓ તમારી નક્કી કરો કે આ કોંગ્રેસનો માણસ છે, કે આ ભાજપનો માણસ છે, કે આમ આદમી પાર્ટીનો, એટલે લોકોએ પણ નક્કી કરતા થઈ ગયા છે તુષારભાઈ કે આ આનો માણસ છે. જો પત્રકારના નેતા ભેગું બેસવું પડે, પત્રકારના બુટલેગર ભેગું બેસવું પડે, પત્રકારના સૌથી છેલ્લી પાયરીનો ગુંડો હોય એને ભેગું બેસવું પડે, કારણ કે ઇન્ફોર્મેશન કાઢવાની. એટલે લેબલિંગ આમ કરીને તમે ચીપકાવી દે, જે વાત કરો છો કે કોંગ્રેસનો કે આપનો, હવે આમાં ઓના જેવું છે કે અત્યારે આપણે ભાજપની સરકાર છે, ભાજપનું બોલી, કોંગ્રેસનું આવવા તો દો ભાઈ કાંક, આમ આદમી પાર્ટીનું કંઈક આવવા દો, એના 2-5 ધારાસભ્યના વિસ્તારમાં કંઈક ડખા થાય તો અમે કંઈક ત્યારે બોલીએ ને. આ તો પરસેપ્શન કોણ પેદા કરે છે? આ એક અગેન તમારે સમજવું પડે કે આ સ્થિતિ નિર્માણ થવાનું પાછળ કોર્પોરેટ કલ્ચર છે. કારણ કે તમને પૂરા કરવા હોય તો હવે કોણ કરે? સરકાર પત્રકારને પૂરો કરે ને એની પહેલા હું હંમેશા કહું છું કે એની એગેન્સ્ટ પત્રકારોની લોબી એને પૂરો કરે. લેબલિંગ એ જ પત્રકારો બીજા પત્રકારોને લગાવે છે, શરમ આવે. આજે ઓલું નથી કહેતા કે હું માવો ખાઉં છું તો ભાઈબંધ નથી ખાતો એમ, તો હું મગજમાં એવું મારું ખાને 2 દાણા ચાલુ કરી દઉં તો આપણું બહાર જઈને ઘી અને અંદર બેઠો બેઠો માવો ખાય. એટલે હાથી અને ગધેડાવાળી વાત આપણે નથી કરવી, સિંહ ને ગધેડાવાળી, કારણ કે એકદમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર જશે ચર્ચા. એટલે અને જે વાત થઈ કે સરકારના વાલા થવાની કે વખાણ કરવાની, જે પત્રકારો એવું કરે છે, પત્રકારત્વનું કામ છે એ સરકારને ખાલી અરીસો બતાવવાનું છે. એના માટે સરકારની વાહવાઈ કરવા માટે આપણા ટેક્સથી સરકાર વિજ્ઞાપનના કરોડો રૂપિયાના બજેટ છે, એનાથી વાહવાઈ કરે જ છે. અને જો એમાં રહી જતું હતું તો કે પત્રકારો એમના વખાણ કરે, એમનું કામ છે. આપણે વોટ એટલે આપ્યા છે, આપણે નોકરી એટલે રાખ્યા છે એમને કે ભાઈ આ કરો, અને એ ના કરે ત્યારે અરીસો બતાવવાનું કામ આપણું છે. સાગર, એટલા વર્ષો સુધી બીબીસીનું ટોપ રિપોર્ટિંગ કર્યું, એટલે જે ગુજરાતી માધ્યમોમાં છાપાઓમાં ટીવીઓ ચાલતું એ બીબીસી નથી જોતું. બીબીસી એ દંગાઓ થઈ ગયા તો કોને કર્યા, કેમ કર્યા, શું કર્યા, એની અંદર સુધી પહોંચતું હતું ને એવા મેં તારા ઘણા બધા રિપોર્ટે જોયા છે. એ સુરતની ગણપતિ પંડાલની ઘટના હોય કે પછી ઘણી બધી અમદાવાદની આ તે, તો આ ઘટનાઓ એ સમયે કવરેજ કરી ત્યારે શું બેરર અથવા તો શું એરર આવતી, એ સમયે શું તકલીફો આવતી? બીબીસીમાં છે ને જનરલી બીબીસી બીજા દેશોમાં પણ જે રીતે કામ કરે છે, એમને એવું છે કે જે બંને પક્ષની જ્યારે વાત કરે, જે પીડિત છે અને જે સરકાર છે, અથવા સામે બીજા, ધારો કે એક હુલ્લડ થયા, બે જૂથ વચ્ચે હુલ્લડ થયા, તો બંને પક્ષની વાત કરે. ઇવન એક ખેડામાં પણ જ્યારે જે મુસ્લિમોને મારવામાં આવ્યો હતો ત્યારે અમે ગયા હતા, તો ખાલી મુસ્લિમો જોડે વાત કરવાની એવું નથી, હિન્દુઓ સાથે પણ વાત કરવાની કે તમારા પર આવો આરોપ છે. તો ઘણી વખત એવું થાય કે અમને એક જ પક્ષની વાત મળે, તો મેઇન એરર ત્યાં આવતી. તો ત્યાં જ્યાં સુધી ના થાય ત્યાં સુધી અમે એની રાહ જોતા, કારણ કે જે પેલી તટસ્થ વાળી વાત હતી અને બેલેન્સ વાળી જે વાત છે એ ક્ષતિ ના રહી જાય. અને ખાસ આ હુલ્લડની વાત નીકળી એટલે આપણા ત્યાં જર્નલિઝમમાં ક્યારેય આપણને ફિલ્ડમાં કેવી રીતે તમારે કામ કરવાનું છે એની ક્યારેય ટ્રેનિંગો આવી કોઈ અપાતી નથી. બીબીસીમાં એક હિફેટ કરીને ટ્રેનિંગ હતી, જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતી બીબીસી જેવી સંસ્થા, જેની અંદર વર્લ્ડના સારામાં સારા એક્સ આર્મી ઓફિસર્સ એ લોકો ટ્રેનિંગ આપવા આવતા. અને હુલ્લડ થાય, પૂર આવે, ભૂકંપ આવે, તો આ દરમિયાન કેવી રીતે તમારે જર્નલિઝમ કરવાનું છે, કેવી રીતે રિપોર્ટિંગ કરવાનું, તમારું કિડનેપિંગ થઈ જાય ત્યારે તમારે કેવી રીતે બચવાનું છે, આટલી ટ્રેનિંગ ચીવટતા નહીં આપતા. હુલ્લડમાં તમારે બહાર નીકળવું છે, પથ્થર આવી રહ્યા છે કે ગેસ તમારી ઉપર છોડાઈ રહ્યો છે, તો ત્યાંથી તમારા મિત્ર તમારી સાથે જે રિપોર્ટિંગ કરી રહ્યા છે, તમારા કેમેરામેન કે કોઈ પણ, એને તમને બચાવીને તમારે કેવી રીતે બહાર લઈ જવાના છે એની પણ ટ્રેનિંગ આપતા. ગાડી રિપેર કરવાનું શીખવાડતા કેવી રીતે, કેવી રીતે, અને ઈજાઓ પહોંચે તો સાપ કરડવાથી લઈને નાની ઈજા પહોંચી કે લોહીનો ફુવારો થાય છે તો કેવો પાટો બાંધવો, લોહી વહેતું છે તો કેવો પાટો બાંધવો, આ બધી ટ્રેનિંગ કરાવતા. અને
આ 2 વર્ષે 2.5 વર્ષે રિપીટ કરાવતા હતા. ત્યાં તો નિયમો પણ આડ હતા કે કોઈ પણ પરિસ્થિતિમાં સવાલ પૂછી લેવાના બિલકુલ. કોઈને ગમે ના ગમે તો આ પણ એક કડવા અનુભવો રહ્યા છે. હા, જે જગ્યાએ એટલે- સરકારને સવાલો પૂછવામાં, નેતાઓને સવાલ પૂછવામાં, અધિકારીઓને ઘણા બધાએ ન કહેવાનું કીધું હશે ને સાંભળ્યું હશે. એટલે અધિકારીઓ તો તમે બીબીસી વાળા જો રહેવા દો ને ટાળીએ, કારણ કે એમને એક બીજ હોય કે અરે સરકાર જોડે નહીં ખૂચી, એમની આંખમાં નહીં ખૂંચવા માંડીએ ને, એમને ખબર છે કે ખરા કે ભાઈ બહુ સારું કામ કરો છો તમે, પણ પછી કે સારું તો હવે આ મુદ્દે બાઇટ લેવાની છે, તો કે યાર રહેવા દો ને કે અમે ખૂંચી જઈશું કે આંખમાં. એટલે એમને ગમે છે ખરું, પણ એ રિપોર્ટિંગ કરવા દેવું નથી. એટલે તમારું જે કમ્યુનિકેશન ગેપ છે, જવાબ જ એક તરફથી મળે ને પછી એ ગેપ સતત વધતો જાય, પછી કે તમે એક બાજુનું જ બતાવો. પણ અમે તો કહીએ છીએ બોલો. એક મારા જે એક સાથીદાર રિપોર્ટર હતા, એમણે એક આપણા ગુજરાતના બહુ જ જાણીતા નેતાનું ઇન્ટરવ્યૂ સેટઅપ કર્યું. ઇન્ટરવ્યૂ લાઇટ સેટઅપ બીબીસી કરે એટલે બહુ પ્રોપર આખું અમે 1.5-2 કલાક પહેલા વ્યવસ્થિત સેટઅપ કર્યું. પછી ઇન્ટરવ્યૂ કરવાની તૈયારી થઈ અને આવ્યા નેતાજી, અને નેતાજીને કહ્યું કે ચલો હવે ઇન્ટરવ્યૂ શરૂ કરીએ. તો કે સવાલો, કે પત્રકાર તો સવાલ એટલે કે કેમેરાનું રેકોર્ડિંગ બટન ઓન કરી એટલે સવાલ પૂછવાનું ચાલુ કરીશ. તો કે એવું નહીં, તો કે સવાલો જોશે. તો કે બસ ગુજરાતને લગતા મુદ્દા ઉપર આપણે વાત કરશું. તો કે એવું નહીં, પ્રોપર સવાલો આપો. બોલો. એટલે કહ્યું એવું તો નહીં થાય કે. તો કે વાંધો નહીં, ઇન્ટરવ્યૂ નહીં આપું. તો જે મારા જે કલીગ હતા એમણે કહ્યું કે કોઈ વાંધો નથી, તમારી ઈચ્છા છે ઇન્ટરવ્યૂ ના આપો. તો સેટઅપ આખું આટલું કરેલું બધું બંધ કર્યું, અને એ પછી એમની પાછળ કંઈ પડી ગયું હોય બીબીસી, એવું બીબીસીમાં શક્ય નથી. ભલે એણે ના આપ્યો તો ના આપ્યો જવાબ, અમે અમારી રીતે સવાલ ના પૂછ્યા, એ કોમ્પ્રોમાઇઝ ના થયું. એટલે આ બીબીસીનું આખું ટ્રેડિશન હતું. દેવલ, તમે મને સમાચાર મળ્યા તમને પહેલી વાર દ્વારકામાં અનુભવ થયો. ના, એટલે મને અગાઉ અનુભવ થયેલા આવા. જ્યારે મારું પત્રકારત્વની શરૂઆત હતી ત્યારે ગાંધીનગરમાં બહુ આંદોલનો થતા. તો એ આંદોલનો જ્યારે હું કવર કરવા જતો ને ત્યારે મને પોલીસે પકડીને બેસાડી દીધો હોય, ગાડીમાં બેસાડી દીધો હોય. આવા અનુભવ તો મને ઘણા થયેલા. પણ આ જે દ્વારકાવાળી પરિસ્થિતિ હતી ને એ આખી અલગ હતી. કારણ કે ત્યાં જે અમે પહેલાં જઈને દ્રશ્યો જે જોયા, લોકોની લાચારી જે જોઈ ને, એ અમે રિપોર્ટ ના કરી શક્યા ને, એની નિરાશા વધારે હતી. એનું દુઃખ થયું. તુષારભાઈ, સોમાન શા માટે અને સોમાન શું છે ગુજરાતની જનતા માટે? સોમાન શરૂ કરું ને ત્યારે અમે બધું વિચારતા હતા કે સોમાન નામ છે તો આપણે નક્કી કરીએ એમ ના હોય. નામની પાછળ એક આખી એક ફિલોસોફી હોવી જોઈએ, પછી નામ નીકળે. એટલે હંમેશા પહેલાં ફિલોસોફી અમારી તૈયાર થઈ. તો માણસ તો છે જ, પશુ પંખી એટલે પ્રકૃતિ પણ છે, જળ, જમીન અને જંગલ છે, આ કુદરતી સંપદાઓ છે. આ બધાનું સોમાન, એટલે અમે કીધું કે તમારું સોમાન જાળવવાની અમે પ્રયાસ કરશું આ ચેનલના માધ્યમથી. એટલે સોમાનની જે આખી ફિલોસોફી છે એની અંદર અમે હંમેશા એવું નક્કી કર્યું છે કે કોમ્પ્રો ક્યારેય નહીં થાય કોઈ બાબતમાં. નથી થયું તો પણ દર્શકોને કહેવાનું કે અમે દ્વારકા ગયા હતા અને અમારાથી નથી થઈ શક્યું. ભલે એમાં ઘણા લોકોનું એવું પણ કેવું થતું હતું કે ડિલીટ કરવાનું ક્યાં થતું હતું, અને જે કંઈ પણ વોટેવર, પણ કહી દેવાનું કે આ નથી થયું. બીજા નંબરની વસ્તુ કે ક્યારેય ઇન્ફ્લુઅન્સિંગ સ્ટોરીઝ નહીં કરવાની, કે હું તમને જે ઇન્ફ્લુઅન્સ કરી શકું એવી સ્ટોરીઝ નહીં કરવાની. પછી કોઈ દાદાથી પેલા તમે ડરતા નહીં, એટલે એવા કોઈ ગુંડા ફુંડા હોય અને આપણી પાસે સ્ટોરી આવે ને આપણને ધમકાવે તો ફરીથી એ સ્ટોરી ચલાવવાની અગેન. આ બધા અમે એવું થશે. થશે એટલે આપણે અહીંયા તો ઢગલો છે. એટલે અમારી જે ફિલોસોફીની અંદર બહુ સ્પષ્ટ મનન કિશનને અમે ઓલા કહેવાતા લુખાઉ ગુંડા હોય ને એ કાર્યક્રમમાં મળી ગયેલા. ના, કહેવાતા ના હોય, લુખાને ગુંડા તો હોય જ. કોઈ હજી કહેવાતું ન હોય. આપણે એની જાતને સમજતા હોય. એ આપણા માટે કહેવાતા હોય, કારણ કે આપણે એમને કંઈ આપણે તો ગુંડા માનીએ નહીં, એટલે એટલે જનતામાં લુખાણ અલા, શું છે ખબર છે? એ જ છે જે હોય. કે ધ્યાન રાખજો. હા. અને મેં કીધું ભાઈ તમે અવડાકમાં છો, અમે અમદાવાદમાં બેઠા, હા. અને છતાંય ધ્યાન રાખશું ભાઈ. અને હવે એ ધ્યાન રાખશું કે તું કઈ કાંડ ન કરતો, હા, તું કઈ કાંડ નહીં કરતો. મેં કાંડ કર્યું ને તો અમે ધ્યાન રાખીને જ બેઠા. ચાર જાતના તો બોડીગાર્ડ રાખે. કેટલી જાતના? 4 પ્રકારના. 4 પ્રકારના. ઊંચો, નીચો, લાંબો, અલગ અલગ ગન, શોર્ટ ગન, મોટી ગન, નાની ગન. આપણી પાસે કાંઈ નથી તુષારભાઈ. ડરવાનું છે નાથી છે. હવે એ જ વાત છે ને. એટલે પ્રોટેક્શન મળેલું છે, બધા જાણો છો, તોય લઈને નથી ફરતા આપણે. એટલે આ જાહેરમાં કહેવાની વાત નથી, પણ આ વાત નીકળી એટલે ગુંડાઓને એમ કે ભાઈ અમને તો સરકાર આપે છે તોય અમે લઈને નહીં ફરતા. અને હવે આ જે ગુંડાઓ વાળી લુખા તત્વો વાળી જે વાત છે ને, એમાં પણ અગેન ફરીથી એક વખત કહું કે એક એવો ચામ બનાવવામાં આવે પહેલા. આ લોકો એમને એમ નથી. હવે હંમેશા મેં એક ઇન્ટરવ્યુમાં એવું પણ કહેલું કે મારી એક સિમ્પલ ને સોબર એમો છે, કોઈ પણ ગામમાં મોટી ટોપ ગુંડો હોય અને એ કાંઈ પણ ક્રાઇમ કરે કે કોઈ પણ માણસને અતિશયોક્તિથી પીડા આપે તો એને એક વખત જાહેરમાં તુકારાથી કહેવાનો કે તું, તારો બાપ, તું બધું કહી દેવાનું. એટલે શું થાય કે ગામની અંદર એનો માહોલ પૂરો. આ બસ એનો સન્નાટો થઈ જાય. એને અવાજ એટલી હોય કે ગામમાં નીકળ્યો એટલે આપણને બધા ભાઈ ભાઈ કરે, એટલે ભાઈ નથી તું, આ કહી દીધો તો શું કરી લીધું. એટલે પછી
ગામના લોકોને એમ થાય કે આ ભાઈએ તો યાર જાહેરમાં કહી દીધું, ને પછી નોટિસો મોકલે, ના કરે તે કરે, એટલે કઈ નોટિસ મોકલે આપણને, કઈ આપણને એ કાયદાકીય પ્રક્રિયામાં પસાર કરવાની નોટિસ મોકલે તો આપણે કઈ ચોર ઉચ્ચકા છીએ નહીં, તો આપણે એનાથી ડરીએ. અને આવી નોટિસો આપણને ન આવે તો એને એવોર્ડ મેળ્યો ના કહેવાય. જીવનમાં ધૂળ પડી જો કોઈ પત્રકારને નોટિસ ને કેસ ને જેલ ને ઉઠાવવાનું. સાગરે તો કીધું બીબીસી છોડવાનું કારણ તમામ લોકોના મગજમાં પત્રકારોના, ખાસ મારા, મેં જોયું હતું ક્રાંતિ માર્ગોનું interview. ફરીથી એક સવાલ થાય કે નવજીવન છોડવાનું કારણ તુષાર બસિયાને કેમ વિચાર આવ્યો? એકચ્યુઅલીમાં આપણે વાત કરીએ પહેલા એક વસ્તુ, તમે જે ક્રાંતિ માર્ગનું કર્યું એટલે પાછું થંબનેલમાં ખાસ ચોક્કસ ધ્યાન રાખજો, કારણ કે એનું આખું મિસઇન્ટરપ્રિટેશન ખૂબ થયું પેલા કટ કાપવામાં. હું પર્સનલી એવું માનું છું, મારે તમને ભલામણ ન કરવી જોઈએ, કારણ કે તમારી ચેનલ, તમારું પ્લેટફોર્મ છે, તમે મન પડે કરી શકો, પણ છતાંય એક રિક્વેસ્ટથી કહું છું. નવજીવન એક શૈક્ષણિક સંસ્થા છે. નવજીવનની સ્કૂલ ઓફ જર્નાલિઝમ ચાલે છે. એ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં અમે ભણ્યા, અમે તૈયાર થયા. પછી આ બધા તૈયાર કરો તમે તો સેનાને નાખવી ક્યાં એમ એ તકલીફ હતી. એટલે નવજીવન ન્યૂઝ પ્લેટફોર્મ શરૂ થયું પ્રશાંત દયાળ દ્વારા. અમે ત્યાં જોડાણા, કામ કર્યું, અને હું તો એક્સિડેન્ટલી જોઈન થયો એવું કહેવાય, કારણ કે હું ભણીને પાછો બહાર નીકળી ગયો હતો અને પાછો આવતો રહ્યો 6 મહિનામાં, 4-5 મહિનામાં સોરી. તો એ આખું ફરીથી હું પ્રક્રિયામાં પડી ગયો, અને આટલા સમય સુધી મેં તે કામ કર્યું. આખી ચેનલની અંદર મને ફ્રી હેન્ડ હતા, એટલે મને કોઈ પેલી તકલીફ હતી કે કોઈ અટકાવે, છટકાવે, રોકે એવું કંઈ નહીં, નેવર એવર. ઇવન મારી સ્ટોરીઝ ક્યારે કોઈ સેન્સર થયું એવું મને યાદ નથી. અને જ્યારે સેન્સરનો ઇસ્યુ આવે ત્યારે અમે ડિસ્કસ કરતા. એક પણ થઈ નથી, પણ જે લાગે કે થોડુંક આમાં થઈ શકે એમ હતું તો એનું ડિસ્કશન થાય અને હેલ્ધી ડિસ્કશન કરતા. એટલે એવો કોઈ સવાલ કે મતલબ નહોતો કે મારે નવજીવન છોડવું પડ્યું. હવે વાત અગેન એવી મારે કરવી છે એટલા માટે કે નવજીવન છોડવાનું મૂળ કારણ એ હતું કે તે શૈક્ષણિક સંસ્થા હતી અને અમારી લિમિટેશન્સ હતી કે હવે બસ છે. કારણ કે એક શૈક્ષણિક સંસ્થામાં તમે કેટલા ટાઈમ ભણભણ કરો. જેએનયુમાં બધા બહુ રોકાતા તો એવું કહે કે આ લોકો તો ભણભણ કરો એટલા માટે ભણભણ કરે છે, જેએનયુમાં પડ્યા રહેવા માટે. અને વાત છે કે અમારી પાછળ આખી એક બીજી કેડર હતી, સેકન્ડ કેડર. દરરોજ તમે તુષાર બસિયા જોયા રાખો તો મારી પાછળ મારા નાના ભાઈ બહેનો હતા કે જે લોકોને તમે માનો કે દેવલ છે તો એની અમે જે સોમનની પેલી સ્ટોરી એને એ નથી જ બોલતો, નથી વિડીયો બનાવતો, છતાં અમે જબરદસ્તી એને કીધું કે એકવાર તું બોલ કે ચેનલમાં તું છો એ ખબર પડે. એટલે મેં લખ્યું કે પડદા પાછળનો ખેલાડી આ તમે જોઈ લ્યો અમારો, પછી હવે નહીં બનાવ્યો વિડીયો તો વાંધો નથી, એની ઈચ્છા નહીં. તો એ જે આખો એક અમારો ફ્લો માસ હતો. અમે આજે નીકળ્યા તો હવે નવજીવનના જે ગર્વ થાય કે ભાઈ અમે અમારા છોકરા આવા છે, જોઈ લ્યો. કોઈ 5 જણા પૂછે કે તમે જીવનમાં શું કર્યું આ કોલેજ ચલાવીને, તો નવજીવન આમ આંગળી ચીંધીને બતાડી શકે જો આ છોકરા તૈયાર કર્યા. અને દાદાએ લખ્યું હતું પણ ખરી હા, દાદા અમારો આર્ટિકલ દાદાએ નવજીવનમાં જ લખ્યો, સોરી હા વેબ પોર્ટલ નવજીવનનું છે એમાં જ લખ્યો હતો. પણ દાદા પાસેથી શું શીખવા જેવું? હંમેશા એ જ વાત હું કરું છું, ફરીથી કરું છું કે નવજીવનમાં અને પ્રશાંત દયાળમાં, નવજીવન તો ગાંધીની ફિલોસોફી હતી, પણ પ્રશાંત દયાળ જે છે ને જેમ ગાંધીને જીવવો પડે ને એમ પ્રશાંત દયાળને જીવવો પડે, પછી શીખવાનું ના હોય. આ પેલું સાધુ સંતો પાસે જઈને આપણે જ્ઞાન લેવા જાય તો સાધુ સંતોમાંથી જ્ઞાન લેવા કરતાં સાધુ સંતોનું જે આચરણ, જે એથિકલ છે એ આપણી અંદર ઉતરવું જોઈએ અને એને આચરણ કરાય. ગાંધી આખો ન જીવાય એવું મને પ્રશાંત દયાળે શીખવ્યું. અને પ્રશાંત દયાળને ઉર્વિશ કોઠારીએ કીધું હતું કે એવું વાંધો નહીં, આખો ગાંધી ના જીવી શકે તો જેટલો જીવાય એટલો, પણ એટ લીસ્ટ એટલા મુદ્દાને લઈને તો જીવું. એ એમનામાંથી મારામાં આવ્યું કે મને એટલી ખબર પડી કે આપણે ગાંધી ન જીવી શકીએ તો પ્રશાંત દયાળને જીવો, એ પેલા 4 મુદ્દામાં જીવા હતા, આપણે એના 2 મુદ્દામાં જીવું. એટલે પ્રશાંત દયાળ શીખવાનું શું છે, શીખવે કેવી રીતે તમને કોઈ? તમને આજના જમાનામાં પ્રશાંત દયાળ બનવું સહેલું છે? હું એવું માનું છું કે અશક્ય છે. અશક્ય છે, પ્રશાંત દયાળ બની જ ન શકાય. એનું એક આખું જીવન ચરિત્ર જે તમે જુઓ, જે નવજીવનમાં મેં જે ડોક્યુમેન્ટેશન થઈ જાય, એટલા માટે હું પ્રશાંત દયાળવાળી વાત જે આખી સિરીઝ અમે ચલાવી અને મેં ત્યારે મારી જ ઈચ્છા એવી હતી કે આ ડોક્યુમેન્ટેશન થઈ જવું જોઈએ, કારણ કે આગામી પેઢીને હવે જ્યારે બધું જોશે તો લેટેસ્ટ અપડેટ 2024 સુધીનું જોશે. એમને પુસ્તક લખ્યું હતું એ હવે જૂનું ગણાય, કારણ કે પછીના જે અડલ્ટ્સને ઘટનાઓ ઘટનાક્રમ જે પેદા થયા, બહીના આરોહ અવરોહ આવ્યા, એટલે 2024 સુધીનું ડોક્યુમેન્ટેશન મેં એટલા માટે કરી નાખ્યું કે લોકો જોઈ શકે. અને હવે આગળ એ વધતું રહેશે. હજી આ પાછો નવો સંઘર્ષ લખાશે હમણાં અમદાવાદ પોલીસ કમિશનર વાળો, એટલે હવે પાછું 2025 સુધીનું કોઈ તૈયાર કરી નાખવું પડે એમ. એટલે પ્રશાંત દયાળ જેવા પત્રકાર કે જેને કાયદાની ખબર છે, જેને કલમોની ખબર છે, જેને પોલીસને જેનો હોલ્ડ પણ ખબર છે, એની પાસે આવીને 5 કલાક સ્ટેટમેન્ટ નોંધતી હોય. જોકે કાલ દાદાએ અમારા ઇન્ટરવ્યુમાં કહ્યું કે હવે તમારે આ રીતે એફઆઈઆર ન થાય ત્યાં સુધી સ્ટેટમેન્ટ ના આપવું કોઈએ. તો
સામાન્ય પત્રકારોની હાલત આ પોલીસ શું કરી નાખે ગમે એના કહેવા પ્રમાણે? એટલે આમ તો એક તો દાખલો બેસાડવા વાળી વાત છે કે પ્રશાંત દયાળ નામે જો બોલાવી શકતા હોય તો દાખલો- બીજા બધા તો વિચારી જ લેજો. દાખલો બેસાડવાની વાત છે, પણ આ તો પ્રશાંત દયાળ હતા એટલે લોકો બોલ્યા. યસ, બીજાની ઉપર આવું થતું હશે, થશે, એ બહાર પણ નથી આવતું. આ એ ત્યાં ને ત્યાં એ જવાબદારી હું એવું માનું છું કે આપણે અમદાવાદની અંદર જેટલા ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ બેઠા ને બધે લેવી જોઈએ. એને જવાબદારી લેવી પડે. આપણે પેલું જે અછૂતવાળો વ્યવહાર કરીએ છીએ ને, એ આપણે જ જાણીએ છીએ કે નીચેના લોકો સાથે આપણે એ આપણે બધા માટે બોલવું પડશે. એટલે બોલવું પડશે. બોલવું પડશે 100%. અને એ આપણા બધાની જવાબદારી છે. બધાની જવાબદારી છે. ગુજરાતના ખૂણે ખાતરે કોઈ પણ નાનો પત્રકાર હોય એની જવાબદારી છે કે એ એના મુદ્દા ઉઠાવે, એને તકલીફ પડશે તો સ્વમાન બોલશે, ન્યૂઝરૂમ બોલશે અને બધા જ એના માટેનો અવાજ ઉઠાવશે. આ ત્રણેય મિત્રોને ન્યૂઝરૂમથી ઘણી બધી શુભકામનાઓ. Thank you. થેન્ક યુ. તો આપ ગુજરાતના કોઈ પણ ખૂણેથી પત્રકારિતા કરો છો તે પત્રકારિતામાં ડર ન રાખતા, કારણ કે અમે ન્યૂઝરૂમ કર્યું, સુમાન લઈને આવ્યા, અને હજી પણ આપણા ઘણા બધા ભાઈઓ બહેનો છે કે જે આઝાદ પત્રકારિતાને ગુજરાતની અંદર સંઘર્ષમય ચલાવી રહ્યા છે. પણ એક ખાતરી આજે આપવા માટે અમે ભેગા થયા છે કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી પત્રકારિતા કરો છો અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ અડલ્સ આવે છે તો દીક્ષિત એનો અવાજ અમે ચોક્કસ તમારો સંપર્ક કરજો, અમે તમારો અવાજ બનીશું. પણ હા, તુષારે કહ્યું ને કે ભાઈ એમાં આપણે કોઈ જગ્યાએથી ઓલા ન હોવા જોઈએ, આપણે ઇન્ફ્લુઅન્સમાં ના આવવા જોઈએ. બસ આ જ વાત છે. અમારી વાતથી તમે કેટલા સહમત છો? અમે અલગ અલગ પ્લેટફોર્મમાં છે, પણ વિશાળ દરિયાની જેમ તમામ તટસ્થ પત્રકારો એક જ છે, તેમાં બધા આવી ગયા. અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ લોકો સુધી પહોંચતા હોય છે, ને જે જરૂરી છે. આપ અમારી વાત સાથે કેટલા સહમત છો અને વિચારોથી સહમત ન હોય તો અને તમે આ comment box માં લખજો. ગુજરાતના અમદાવાદના કોઈ પણ ખૂણે છો ને આઝાદ પત્રકારિતામાં આવું છે તો અમે બધાય તમારી સપોર્ટ ટીમમાં છીએ. જી, બિલકુલ, બિલકુલ. ચોક્કસ. કોઈને પણ આઝાદ પત્રકારિતા કરવી છે, કેમ કરાય, શું કરવી, એના માટે અમે હંમેશા તમારો જે વેલકમ છે કરવા માટે તૈયાર છીએ. અમારો સંપર્ક કરજો, કારણ કે આઝાદ પત્રકારિતા એ હવે લોકશાહી માટે ખૂબ જરૂરી છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.